સારો સંદેશ કે સારી પ્રેરણા કાંઈ મોટા મંચ ઉપરથી ભાષણ કરીને જ ના દઈ શકાય. એક નાના એવા ખૂણેથી પણ કોઈ સારું કામ કરીને મોટો સંદેશ કે ખૂબ મોટી પ્રેરણા આપી શકાય એવો ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ઢુંડસર ગામના આ યુવાન છે, જેમણે પર્યાવરણની જાગૃતિની વાત કહીને નહીં પણ કંઈક કરીને દેખાડવાનો સુંદર પ્રયાસ કર્યો છે. આપણે આ યુવાનો અને તેમના કામને ઉજાગર કરતા આ યુવાન પિયુષ ધાનાની અભિનંદન પાઠવવા પડે. નમસ્કાર, સુરતથી પિયુષ ધાનાણી. અને આમ તો આજે સુરતથી નહીં પણ ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ઢુંડસર ગામે અમે આવ્યા છીએ. મારી સાથે ઢુંડસર જીવદયા ટીમ ઢુંડસરના આ બધા યુવાનો છે. કાળુભાઈ છે. કાળુભાઈને તમે લોકોએ ડિજિટલ માધ્યમથી જોયા હશે. કાળુભાઈ સાથે જ્યારે એમની આ જીવદયા ટીમ ઢુંડસરની સંસ્થામાં અમે ઊભા છીએ ને, ત્યારે મારે ખાસ કહેવું છે, મેં એવા ગામો જોયા છે કે જે ગામની અંદર મેઇન રોડ ઉપર જ્યાંથી આસપાસના તાલુકા જિલ્લાના હજારો વાહનો પસાર થતા હોય અને લોકોએ ત્યાં ઉથરેટી વાળી દીધી હોય ગામમાં, વળાંકમાં, અને રોડ ઉપર પોતાનો માલઢોરનો કે પશુઓનો મળ અને આ બધો દાબો નાખ્યો હોય. ઉથરેટી એટલે ઉકરડો એક પ્રકારનો. અહીંયા કંઈક વાત જુદી છે. અહીંયા ગામનો જે સરકારી કે જે કોઈ ખરાબો હોય કે જે વધારાની જગ્યા હોય કે જે કોઈ વ્યક્તિની માલિકીની નથી, એવી જગ્યાની અંદર કાળુભાઈ અને આ ટીમે પોતાનો વ્યવસાયલક્ષી સમયથી જે બચતો સમય હોય, અને મારી ભાષામાં કહું તો જે સમયે ધારાસભ્યોએ આપેલા બાંકડા તોડવાનું કામ યુવાનો જે તે ગામોમાં કરતા હોય, એ સમયની અંદર કાળુભાઈ અને એમની ટીમ એ અહીંયા આ સરસ મજાની જગ્યા, આજે ધાર કહેવાય, ટેકરો કહેવાય ગામનો, ત્યાં 1000 કરતા વધારે વૃક્ષો, કેમેરામેન તમને અત્યારે હાલ બતાવી રહ્યા છે, ફરતી બાજુ બતાવજો, 1000 કરતા વધારે વૃક્ષો આ કાળુભાઈ જીવદયા ઢુંડસર ટીમે વાવ્યા છે. અને હું પોતે વ્યક્તિગત રીતે એવું સ્વીકારું છું કે મેં ફોટો પાડવા પૂરતું એકેય વૃક્ષ કોઈ જગ્યાએ ખાડામાં આમ નાખ્યું હોય ને વાવ્યું હોય એવો મારા જીવનમાં કોઈ કિસ્સો નથી. મારા જેવા કેટલા છે એ આપ નક્કી કરજો, એ મને ખબર નથી તમે વાવ્યા કે નહીં. પણ આ એક અદ્ભુત કામ છે. સુરત જેવા મહાનગરોની અંદર જ્યારે અમે રહીએ છીએ ત્યારે હું સ્વીકારું છું કે હું જે એપાર્ટમેન્ટમાં રહું છું, એ એપાર્ટમેન્ટ જે દિવસે ત્યાં નહીં હતું એ દિવસે ત્યાં ઘણા બધા વૃક્ષો હતા, અને એ વૃક્ષોમાં પક્ષીઓના ઘર હતા, અને એ આપણે આપણું ઘર બનાવવા માટે એના ઘર આપણે ઉજાડ્યા છે. આપણી એક શાકભાજી વેચનારી બાઈ કે વેચનારો ભાઈ, એની લારી કોઈ ઊંધી વાળી દે છે કોર્પોરેશન વાળા કે દબાણ ખાતા વાળા, તો આપણે હો હા કરીને દેકારો કરી દઈએ છીએ, જે ટેમ્પરરી કઈ નુકસાન થયું છે તો પણ. તો આપણે તો આપણા મકાન બનાવવા માટે લાખો પક્ષીઓના, કરોડો ઘરોનો નાશ કર્યો છે. એવા ટાઈમે આ જે જીવદયા ટીમ છે ઢુંડસરની, એમણે એક અદ્ભુત કામ કર્યું છે. એ કામને જોવા માટે સ્પેશિયલ ભાવનગરથી, સુરતથી આવ્યા નહીં કહી શકાય, કારણ કે ભાવનગર એક પ્રસંગમાં આવ્યા છીએ, તો એમ થયું કે કાળુભાઈને મળીએ. એક રત્ન કલાકાર, એક વિવિધ વ્યવસાય સાથે જોડાયેલો ગામનો એક યુવાન, એ શું કરી શકે એનો બેસ્ટ એક્ઝામ્પલ આ ઢુંડસર જીવદયા ટીમ આપણને પૂરું પાડે છે. તમે પણ આ વિસ્તારમાં જ્યારે ફરતા હોય, દિવાળી વેકેશન, ઉનાળા વેકેશન કે રજાના દિવસોમાં, ત્યારે મારે ખાસ કહેવું છે કે ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ટાણા પાસે આવેલા આ ઢુંડસરમાં આવજો. અને આ જીવદયા ટીમ ઢુંડસરની આ પ્રવૃત્તિ, એમણે વાવેલા 1000 વૃક્ષોનું આ વન, આ જંગલ, એ તમે ખાસ નિહાળજો, જેથી કરીને આપણને ખ્યાલ આવે કે જો આપણે મારા જેમ એક પણ ઝાડવું ક્યારેય ફોટો પાડવા પૂરતું જો ન વાવ્યું હોય ને એના માટે કંઈ કર્યું હોય, તો આપણે કરવું જોઈએ. હું પણ સંકલ્પ લઈને જાઉં છું. મારે ત્યાં પણ ધરમપુરમાં આશ્રમ છે, ત્યાં પણ ઘણી બધી જગ્યા છે, તો મારે પણ વૃક્ષો વાવવા છે, એમને મોટા કરવા છે અને ઉછેરવા છે. અને ખાસ આ ટીમે પક્ષીઓ માટે અદ્ભુત કામ કર્યું છે. ચણ તો નાખે જ છે, પણ આવનારા દિવસોમાં ચણ નહીં નાખવી પડે, આ વાત કન્ફર્મ છે, કારણ કે 1000 વૃક્ષોમાંથી કાળુભાઈ લગભગ 200 જેટલા તો ફળ ફળાદી હશે જ. એટલે એ પક્ષીઓને અહીંયા હવે 56 ભોગ આપણે જે ભગવાનને ધરાવીએ છીએ ને, તો એ પણ એક વ્યવસ્થાનો ભાગ છે, જરૂરી છે. પણ ક્યારેક આવા પણ સંકલ્પો લઈએ કે પક્ષીઓને અમારે 56 ભોગ ધરાવવો છે. એ થોડો ઓલા 56 ભોગ કરતા અઘરો છે, બનતા વાર લાગે, વૃક્ષો ઉછેરતા વર્ષો જાય,
પણ એકવાર ઉછેર થઈ ગયા પછી આપણે એ 56 ભોગ માટે પક્ષીઓ માટે કાંઈ કરવાનું પછી રહેતું નથી. તો આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી મોકલાવજો, જેથી કરીને યુવાનોને પ્રેરણા મળે. દરેક ગામના યુવાનોએ પ્રેરણા લીધા જેવી આ ઘટના છે. માત્ર જગ્યાનો ખરાબો ના હોય, ઘણીવાર યુવાનોનો પણ એક ખરાબો હોય, એક ટીમ હોય કે જે નડવાનું કામ કરતી હોય ગામની અંદર. એવા ટાઈમે આ યુવાનો નડવાની વાત તો બહુ દૂર છે, પણ કેટલી હદે ઉપયોગી થઈ શકાય વૃક્ષોને, વનસ્પતિને, પક્ષીઓને, પ્રકૃતિને, એના માટે આ કાળુભાઈએ વિચાર્યું છે. ત્યારે આ વાત તમારા સુધી પહોંચાડવાનું મન થયું છે ડિજિટલ માધ્યમથી. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.